તો શું તમે જાણો છો કે જ્યારે ભારત પાસે સાયકલ પર રોકેટનો ભાગ લઈ જવાની સુવિધા હતી, ત્યારે એક વ્યક્તિએ સપનું જોયું હતું કે ભારત અવકાશમાં પોતાનો ધ્વજ લહેરાવશે. મહાન વિભૂતિ એટલે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ. આજે આપણે જાણીશું કે કેવી રીતે અમદાવાદના એક યુવકે ભારતને ઈસરો જેવી સંસ્થા આપી. ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદના એક સમૃદ્ધ જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ મોટા એક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈને નાનપણથી જ વિજ્ઞાન અને ગણિતમાં ખૂબ જ રસ હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી અને સીવી રમણના માર્ગદર્શન હેઠળ સંશોધન પણ કર્યું. વિક્રમભાઈ સારાભાઈ માત્ર એક વૈજ્ઞાનિક ન હતા, પણ એક કુશળ સંસ્થાના નિર્માતા પણ હતા. 28 વર્ષની નાની ઉંમરે તેમણે અમદાવાદના પીઆરએલની સ્થાપના કરી. એટલું જ નહીં, મેનેજમેન્ટ ક્ષેત્રે ભારત આગળ વધે તે માટે આઈઆઈએમ અહેમદાબાદનો કાપડ ઉદ્યોગ અને અતીરા જેવી સંસ્થાઓ શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 1962માં તેમણે ઇસ્કોરપારની રચના કરી, જે પાછળથી ઈસરો તરીકે ઓળખાયું. જ્યારે દુનિયા કહેતી હતી ભારત જેવા ગરીબ દેશ માટે અવકાશમાં જવાની જરૂર નથી, ત્યારે સારાભાઈએ કહ્યું હતું કે જો આપણે આપણા ભારતના પ્રશ્નો ઉકેલવા હોય તો આપણે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડશે. તેમણે થુંબામાં પહેલું રોકેટનું લોન્ચિંગ સ્ટેશન સ્થાપ્યું અને ભારતમાં પહેલો સેટેલાઇટ આર્યભટ્ટનો પાયો નાખ્યો. ડૉક્ટર સારાભાઈ વ્યક્તિ પણ હતા જેમણે એપીજે અબ્દુલ કલામની પ્રતિભાને ઓળખી હતી અને તેમને આગળ વધવાની તક આપી હતી. 30 ડિસેમ્બર 1971ના રોજ માત્ર 52 વર્ષની વયે આ મહાન વૈજ્ઞાનિકે દુનિયાને અલવિદા કહી અને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આજે જ્યારે ઈસરો મંગળ અને ચંદ્ર પર પહોંચી ગયું છે, ત્યારે તેનો શ્રેય વિક્રમભાઈ સારાભાઈને સાહસિક વિઝનને જાય છે. સલામ છે આ મહાન ગુજરાતી વૈજ્ઞાનિકને. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.